સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ પાસે આવેલા રૂપાલ કંપામાં ભીષણ આગની ઘટના બની હતી। વીજ કંપનીની બેદરકારીના કારણે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો। રૂપાલ કંપાની સરહદમાં આવેલા ઘાસના ખેતરમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી હતી। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ખેતર ઉપરથી પસાર થતા યુજીવીસીએલના વીજ લાઇનના તાર લાંબા સમયથી નીચે ઝૂલી રહ્યા હતા, જ્યારે પવનના જોરના કારણે આ ઝૂલતા વાયરો એકબીજા સાથે ટકરાતા ઉડેલા તણખલા સૂકા ઘાસ પર પડ્યા હતા, જેના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ભારે પવન હોવાથી આગ બાજુમાં આવેલા ખેતરોમાં પણ ઝડપથી પ્રસરી ગઈ હતી। આ આગની ઝપેટમાં આવતા ખેતરમાં ઊભા થયેલા પપૈયાના છોડ બળીને ખાક થઈ ગયા હતા। ખેડૂતો માટે વધુ ચિંતાજનક બાબત એ છે કે ખેતરમાં લાખોના ખર્ચે વસાવેલી ડ્રીપ ઇરિગેશનની પાઇપલાઇનો પણ સંપૂર્ણપણે બળી ગઈ હતી। ખેડૂતોએ વીજ કંપનીની બેદરકારી સામે રોષ વ્યક્ત કરતા ભારે નુકસાનીનું વળતર માંગ્યું હતું। તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 5 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો। આ વરસાદના કારણે ખેતરોમાં કાપણી કરીને રાખેલા ઘઉંના પાકમાં કાળી ડાઘી પડવાની શક્યતા સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતોને નુકસાન થવાનો ભય છે। કમોસમી વરસાદની અસર ખેતરોમાં કાપેલા ઘઉંના પૂળા પર થઈ છે। વરસાદના કારણે ઘઉંમાં કાળી ડાઘી પડી શકે છે, જેનાથી તેની ગુણવત્તામાં ઘટાડો થશે અને બજારમાં ઓછો ભાવ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મેં પોતાના ખેતરમાં 8 થી 10 વીઘા ઘઉં વાવ્યા હતા અને એની અંદર 7-8 વીઘા વાઢેલા છે અને બાકીના વાઢવાના બાકી છે। પણ ગઈકાલે કમોસમી વરસાદ અને વાવાઝોડા હાથે વરસાદ પડ્યો, એના કારણે ઘઉં છે પલળી ગયા અને હવે એ ઘઉં કાઢીએ તો એની અંદર ઉપર ડાઘી પણ પડી જાય વરસાદના કારણે। એ બજારમાં લઈ ગયા તો એ ઘઉંનો ભાવ આપણને ખેડૂતો વેપારીઓ આપણને સરખી રીતે આપે ને અને આપણું શોષણ કરે, અને જેથી કરીને આ બાબતે ઘટતું કરવા વિચારે।